સંદેશ ન્યૂઝ હવે અગત્યના સમાચાર। આણંદમાં સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે સરદાર સ્મૃતિ યાત્રા યોજાઈ। સરદાર પટેલ યુનિવર્સિટી અને જિલ્લા વહીવટીતંત્ર આણંદ દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે સરદાર સ્મૃતિ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। સરદાર પટેલ યુનિવર્સિટીના પટાંગણમાં સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને સરદાર સ્મૃતિ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। ત્યારબાદ ભાઈકાકા સ્ટેચ્યુએ શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા। સરદાર સ્મૃતિ યાત્રાના પ્રસંગે અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી રમણભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે 562 રજવાડાઓને એક કરીને અખંડ ભારતનું નિર્માણ કરીને સરદાર પટેલના સરાહનીય કાર્યને આજની પેઢી સુધી પહોંચાડવા માટે તેમની જન્મ જયંતિના અવસરે સરદાર પટેલ યુનિવર્સિટી અને જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે સરદાર સ્મૃતિ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। મંત્રીશ્રીએ આણંદ નગરજનોને સરદાર પટેલના જન્મજયંતિના અવસર પર અભિનંદન પાઠવ્યા હતા। આ પ્રસંગે રાજ્ય નાણામંત્રી શ્રી કમલેશભાઈ પટેલે પણ સરદાર પટેલની જન્મજયંતિના અવસરે એક ભારત શ્રેષ્ઠ ભારતના નારાને બુલંદ કરવા નગરજનોને અપીલ કરી હતી। આ વેળાએ સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર નિરંજનભાઈ પટેલે પણ સરદાર સ્મૃતિ યાત્રામાં સહભાગી થવા બદલ નગરજનોનો આભાર વ્યક્ત કરીને કાર્યક્રમનો ઉદ્દેશ્ય સમજાવ્યો હતો। સરદાર પટેલ યુનિવર્સિટીના પટાંગણમાં સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને સરદાર સ્મૃતિ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। આ યાત્રા શહીદ ચોક, બેંક ઓફ બરોડા થઈ ભાઈકાકા સ્ટેચ્યુને મહાનુભાવોએ શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવી હતી। આ યાત્રામાં મોટી સંખ્યામાં નગરજનો સહિત એનસીસી પોલીસ જવાનો તથા આરોગ્ય કર્મીઓ, કોલેજના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા। સરદાર સ્મૃતિ યાત્રા બાદ મંત્રીશ્રી સહિતના મહાનુભાવો કરમસદ ખાતેના સરદાર પટેલના નિવાસસ્થાને પહોંચીને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા। આણંદના પીએમ પટેલ કોલેજ ખાતે સરદાર પટેલની 150મી જન્મજયંતિના અવસરે અન્ન અને નાગરિક પુરવઠા મંત્રીશ્રી સહિતના મહાનુભાવો સહભાગી બન્યા હતા। આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હસમુખભાઈ પટેલ, ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ, જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરી, કરમસદ આણંદ નગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર શ્રી મિલિંદ બાપના, જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાવતી, જિલ્લા પોલીસ અધિકારી શ્રી ગૌરવ જસાણી, અગ્રણી શ્રી સંજયભાઈ પટેલ, નિવાસ અધિક કલેક્ટર શ્રી આર.એસ. દેસાઈ, સરદાર પટેલ યુનિવર્સિટીના અધ્યાપકો, વિદ્યાર્થીઓ તથા નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આજે સરદાર સાહેબની 150મી જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે। આજે અહીંયાથી આપણે બધા પુષ્પાંજલિ અર્પણ કરી અને રન ફોર યુનિટી એટલે કે અહીંયાથી આપણે સૌ બધા સાથે મળી અને આ એકતા યાત્રામાં જોડાઈશું। સરદાર સાહેબે 562 રજવાડાને એક કરીને આ દેશને અખંડ બનાવ્યો હતો અને આ દેશને કાયમી અખંડ રહે અને સરદાર સાહેબે જે આ દેશ માટે કામ કર્યું છે એની કામગીરી કાયમી રહે એટલા માટેનો આ એક સુંદર કાર્યક્રમ જિલ્લા વહીવટીતંત્ર આણંદ અને સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા યોજાયો છે। ત્યારે આ સફળ કાર્યક્રમને આયોજન કરવા બદલ તમામ વહીવટીતંત્ર તેમજ યુનિવર્સિટી અને સૌ નગરજનોને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। અખંડ ભારતના શિલ્પી સૌના સરદાર તેમની 150મી જન્મ જયંતિ પ્રસંગે સરદારના સપનાનું વલ્લભ વિદ્યાનગર ને સરદાર પટેલ યુનિવર્સિટીની પટાંગણમાં આજે એમને શ્રદ્ધાસુમન અર્પણ કરી અને એકતા દોડનું આયોજન થઈ રહ્યું છે। એમાં સર્વેને પધારેલા સર્વે સરદાર પ્રેમીઓને સરદાર જયંતિની શુભકામનાઓ, શુભેચ્છાઓ અને આવનારા સમયમાં એક ભારત શ્રેષ્ઠ ભારતના નારાને સર્વે એક થઈ બુલંદ કરીએ એ જ એકતા દિવસની સર્વેને શુભેચ્છાઓ। ધન્યવાદ। ભારત માતા કી જય, વંદે માતરમ। સરદાર વલ્લભભાઈ પટેલ ભારતના કર્મઠ લોહ પુરુષ, એમની 150મી જન્મજયંતિ નિમિત્તે આપ સૌને હું ખૂબ શુભેચ્છા પાઠવું છું। આ કાર્યક્રમમાં આજે આપણી વચ્ચે કેબિનેટ કક્ષાના મંત્રી શ્રી રમણભાઈ સોલંકી સાહેબ અને કમલેશભાઈ પટેલ મંત્રીશ્રી ઉપસ્થિત છે। આપ સૌનું હું સ્વાગત કરું છું, આવકારું છું। આ સ્મૃતિ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ એ છે કે યુવા પેઢી જે છે, યુવા પેઢીમાં સરદાર સાહેબ વિશે કરવાનું થાય છે। સરદાર સાહેબના જે જીવન કાર્યો છે એ જીવન કાર્યો યુવા પેઢી સુધી પહોંચે એ આ કાર્યક્રમનો ઉદ્દેશ છે। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।